નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આપણે જે રીતે કાલે વાત કરી હતી એ જ રીતે ધોરણ 10 ગુજરાત બોર્ડ અને આજથી આપણા ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ના શ્રી ગણેશ કરવા છે. એ પહેલા એ સમજી લઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો સમજ્યા, પણ સાયન્સ શું? વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. કોઈ પણ વસ્તુ લ્યો એની અંદર વધારે પડતી તમારે જાણવા જોવાની ઈચ્છા થાય, વિશેષ વિચારવાની, અને કાંઈક તમને મજા આવે અને તમે આગળ વધો, એ સાયન્સ. પણ માર્ટિન નામના સાયન્ટિસ્ટ એમ કહે છે કે ફેક્ટ્સ આર નોટ સાયન્સ એઝ ધ ડિક્શનરી ઇઝ નોટ લિટરેચર. જેવી રીતે શબ્દકોશ ડિક્શનરી છે ને, એ આખું લિટરેચર, સાહિત્ય નથી, એવી જ રીતે કોઈ પણ હકીકત છે ને સાયન્સ નથી. કોઈ પણ પ્રયોગ લ્યો એની હકીકત પણ અલગ હોય અને એને દ્રષ્ટાંત, વૈજ્ઞાનિક તારણ પણ અલગ હોય. એવું જ આપણું પ્રકરણ એક ખૂબ મજા આવશે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. રોજબરોજની જીવનચર્યાની અંદર, દિનચર્યાની અંદર અનેકવિધ પરિસ્થિતિઓ તમે ધ્યાનમાં લેતા હોય છો અને એના ઉપર વિચાર કરો તો ક્યાંક ને ક્યાંક સાયન્સના કેમિકલ રિએક્શન છે એ તમને જોવા મળે. માનો કે અત્યારે ઉનાળો ચાલુ છે, તો ઉનાળામાં ઓરડાના તાપમાને કે રૂમના ટેમ્પરેચરે તમે દૂધનું તપેલું રાખ્યું છે, ખુલ્લું રાખ્યું, તો એની અંદર કાંઈક કેમિકલ પ્રોસેસ થાય. લોખંડનો સળિયો હોય તોય ભલે, તવા, તપેલી, ખીલા ભેજવાળા વાતાવરણની અંદર રહી જાય તો શું થાય? કાટ લાગે. એ પણ એક કેમિકલ પ્રોસેસ છે. ત્યારબાદ દ્રાક્ષ થોડોક સમય પડી રહીએ તો દ્રાક્ષનું આથવણ, એ પણ એક કેમિકલ પ્રોસેસ છે. કેમિકલ રિએક્શન થઈ અને આખી એક રાસાયણિક પ્રક્રિયા એ થાય છે. ત્યારબાદ ખોરાક રંધાય, એ પણ એક કેમિકલ પ્રોસેસ. આપણા શરીરમાં ખોરાક ગ્રહણ કરો અને એનું પાચન થાય, એ પણ એક કેમિકલ રિએક્શન છે. આપણે જે શ્વાસ લઈએ એ પણ એક કેમિકલ પ્રોસેસ છે. એટલે અનેકવિધ કેમિકલ પ્રોસેસો આપણા જીવનચર્યા, દિનચર્યાની અંદર થતી હોય છે. એને જ લગતું ચેપ્ટર એટલે આપણું આ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને એના જે કંઈ પણ ઇક્વેશન, સમીકરણો છે. આ ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓ પ્રારંભિક પદાર્થની પોતાના જે સ્વભાવ હોય એને તરીકે ઓળખી શકાય. કંઈક ને કંઈક એની અંદર પરિવર્તન આવે, કંઈક ને કંઈક એની અંદર રિએક્શન થાય. પછી દ્રવ્યના ભૌતિક ફેરફાર હોય, રાસાયણિક ફેરફાર હોય, અને અગાઉ જેમ તમે ભણી ચૂક્યા છો એવી રીતે રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આની અંદર થઈ છે. તમે કદાચ આશ્ચર્ય થઈ શકે, ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું? આપણે કેવી રીતે જાણી શકીએ રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નના ઉત્તર માટે અનેકવિધ પ્રવૃત્તિઓ આ ચેપ્ટરની અંદર આપેલી છે. તો આજ